વૈશાખ સુદ સાતમના શુભ દિવસે ગંગા સાતમના મહાપર્વનું કે મહાવ્રતનું વિધાન છે. ગંગા સ્નાન, યમુના જલનું પાન કે નર્મદા સ્નાન કરવાથી આ ક્ષણભંગુર દેહ દ્વારા જાણતા કે જાણતા જે કંઈ પાપ થઈ ગયેલા હોય તે પાપનું અચૂક નિવારણ થાય છે એવો ઉલ્લેખ ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. અધિક જ્યેષ્ઠ સુદ પડવાથી પણ ગંગા સાતમના મહાપર્વનો પ્રારંભ કરી શકાય છે. વૈશાખ સુદ સાતમના દિવસે નર્મદા નદીમાં ગંગાજીનું પ્રાગટ્ય થાય છે. આ વાતની પ્રતીતિ કરાવતી ગંગાજીના પ્રાગટ્યની પૌરાણિક કથા અહીં ઉલ્લેખનીય છે. મૃત્યુ સમયે મરનારની અંતિમ ઈચ્છા મોટે ભાગે પૂરી કરવામાં આવે છે. એકવાર એક નાના ગામમાં પિતા પુત્ર રહેતા હતા. પિતાજીએ અંતવેળાએ પોતાના આજ્ઞાંકિત પુત્રને પોતાના અસ્થિ ગંગા નદીમાં પધરાવવા સૂચન કરે છે. પિતાજીની અંતિમ ઈચ્છા અનુસાર આ આજ્ઞાંકિત પુત્ર હાથમાં અસ્થિની પોટલી સાથે પગપાળા ગંગા ઘાટે જવા પ્રયાણ કરે છે. રસ્તામાં રાત્રે પોતાના એક સંબંધીને ત્યાં રોકાય છે. ફળિયામાં પોતે સૂતો હતો. મધરાતે આ આગંતુકે ગાય વાસરડાનો વાર્તાલાપ સાંભળ્યો. ગાયે વાસરડાને કહ્યું કે વહેલી સવારે આ ઘરની ઘરવાળી દોહવા માટે આવશે ત્યારે હું તેને મારા તીક્ષ્ણ શિંગડા વડે જરૂર યમધામ પહોંચાડી દઈશ. હવે તો હું તેનો જીવ લઈને જ જંપીશ, કારણ કે તે દરરોજ બધું જ દૂધ દોહી લે છે અને તારા માટે દૂધ રહેવા દેતી નથી અને તને ભૂખે મારી રહી છે. આ દુઃખ હવે મારાથી સહન થતું નથી. વાસરડાએ ગાય માતાને તેમ નહીં કરવા વિનંતી કરી, કેમ કે તે દુષ્ટ સ્ત્રી તમને પણ યમલોકમાં પહોંચાડ્યા વિના નહીં રહે. ગાયે કહ્યું કે ભલે તે મને મારી નાખે, પણ જો કોઈ મારા અસ્થિ નર્મદા નદીના નીરમાં પધરાવી દેશે તો મારો જીવ અગત્ય નહીં જાય, મારા જીવની સદગતિ થશે. બીજે દિવસે ગાય માતાએ શિંગડાવતી પેલી સ્ત્રીને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ પેલી દુષ્ટ સ્ત્રીએ ક્રોધાવેશમાં ગાય માતાને જ યમલોકમાં પહોંચાડી દીધી. ગાય માતાનો અગ્નિ સંસ્કાર આ આગંતુક મહેમાને કર્યો અને ગાયના અસ્થિની પોટલી બાંધી નર્મદા દશાશ્વમેઘ ઘાટ પર આવી પહોંચ્યો. ગંગા તટે જવાનો વિચાર તેણે માંડી વાળ્યો. અહીં તેણે પોતાના પિતાના અસ્થિ અને ગાય માતાના અસ્થિ નર્મદા નદીમાં પધરાવી દીધા. તે વખતે પ્રત્યક્ષ પોતાના પિતા સાથે ગાય માતાની સદગતિ થઈ. આ ઘટના તેણે નજરો નજર નિહાળી હતી, તેથી તે કૃતાર્થ થયો. આ દિવસે વૈશાખ સુદ દશમનો હતો, તેથી આ પંથકના લોકો તથા ભરૂચવાસીઓ ગંગા દશમી મહાપર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. કહેવાય છે કે વૈશાખ સુદ દશમના દિવસે અહીં દશાશ્વમેઘ ઘાટ પર જે કોઈ અથવા વ્રત કરતા સ્નાન, દાન, તપ, જપ, શ્રાદ્ધ, તર્પણ વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તેના પૂર્વજોની અચૂક સદગતિ થાય છે. કહેવાનું તાત્પર્ય છે કે યાત્રાએ જતા પહેલાં બધી તૈયારીઓ કરી લેવી પડે છે. મૃત્યુ પછી યાત્રા માટેની તૈયારી આપણે કરી લેવી જોઈએ. યાત્રાનું અર્થઘટન આ પ્રમાણે છે. યા એટલે જવું અને ત્રા એટલે રક્ષવું, એટલે કે વિષયની રૂપી વરુના પંજામાંથી સદવૃત્તિના રક્ષાર્થે બહાર નીકળવું, તેનું નામ યાત્રા. એ જ ખરી યાત્રા. નદીને કોઈ ઉપમા કે છાજે તો લોકમાતાની નર્મદા નદીને મહાન તીર્થધામ છે. તીર્થયાત્રામાં થોડું દુઃખ સહન કરવાની શીખો તો મન શુદ્ધ થશે. વિશુદ્ધો મન પોતાનું, શુદ્ધ મન તે પોતાના મોટું તીર્થ છે. તીર્થોમાં જઈને વ્રતધારીએ ઉપવાસ કરવો. ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે, પાપો બળે છે અને સાત્વિક ભાવ જાગે છે. ભાવ જગાડવા માટે તીર્થયાત્રાની જરૂર છે. તીર્થ જવા કરતાં સદાચાર દ્વારા જાતે તીર્થ બનવામાં મજા છે. તીર્થસ્થાનોમાં રહેવું કે તીર્થયાત્રાએ જવું એ સારું છે, પણ શ્રેષ્ઠ એ છે કે ઘરને જ તીર્થ જેવું પવિત્ર બનાવો અને પ્રેમથી ઘરમાં રહો. તીર્થ કર્યાથી જે ફળ, સંત પૂજ્ય ફળ 4, સદગુરુ મળે અનેક ફળ અને કહે કબીર 4. માટે જીવનને શાંતિનું સંગીત બનાવો. જીવન એક ધર્મ ગ્રંથ છે. ક્યારેક પ્રશ્ન થાય છે કે આ જીવન તે શું હશે? જીવન તે શું કેવળ શ્વાસોની આવન જાવન છે? જીવન તે શું માત્ર જન્મવું, જીવવું, ખાવું, પીવું એ જ છે? ના, જીવન તેથી પણ કંઈક વિશેષ છે. જીવન શબ્દમાં વન શબ્દો છુપાયેલો છે, જ્યારે મરણ શબ્દમાં રણ શબ્દ છુપાયેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવન એ
લીલપનું પ્રતીક છે. આ માનવ દેહ અણમોલ છે. જીવતર એટલે જીવ અને તર એટલે જીવતર માનવને કહે છે કે તું જીવી જા, તું તરી જા. તું એવું જીવન જીવી જાણ કે જેથી તારા સંસાર સાગર તરી જવાય, ભવસાગર તરી જવાય. જીવન એ અસ્તિત્વની ઉત્કૃષ્ટ લીલા છે. અસ્તિત્વને ઉત્સવ બનાવવાની આવશ્યકતા છે. મહાપર્વ બનાવવાની જરૂર છે. જ્યાં જીવન છે ત્યાં ઉપવન હોવું જોઈએ, સુખ શાંતિ હોવી જોઈએ. શાંતિ એ જીવનનું ગીત છે, મૌનની ભાષા છે, માતૃભાષા છે. શાંતિ હૃદયને પુલકિત કરે છે, જાતું કરે છે. જીવન માટે જીવવું બનવું પડે છે. જીવવા માટે માત્ર શ્વાસ નહીં પણ સાથોસાથ સુવાસ પણ જોઈએ. શાંતિ સમાન કોઈ તપ નથી, સંતોષથી વધુ કોઈ સુખ નથી, તૃષ્ણાથી વધુ કોઈ ઉપાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી. શાંતિ જો જોઈતી હોય તો જીવન વ્યવહાર નિર્મળ રાખવો. શાંતિનો આધાર સમાધાન સામગ્રી છે, ભૌતિક સંપત્તિ પર નહીં, સંયમ અને સંતોષ પર નિર્ભર છે. શાંતિ સદાચારની પાછળ પડછાયાની માફક આવે છે. જીવન મુક્ત પુરુષને દેહ શક્તિ અને દેહનો અભિમાન હોતા નથી. જીવન એટલે જન્મ અને મૃત્યુના ઓવારા વચ્ચે સતત વહેતો પ્રવાહ છે. જીવનની મહત્તા જિંદગીની સમય મર્યાદા નથી, તેથી ગુણવત્તા છે. જો જીવનમાં નમ્રતા અને નિખાલસતા પ્રગટે તો ઉન્નતિની ઉષા અવશ્ય પ્રગટવાની. જીવનમાં વ્રત, નિયમિતતા, પરિમિતતા કેળવનાર અહીં કદી પરાજિત થતો નથી. જીવનમાં જેટલી જરૂર અન્ન જળની છે તેટલી જરૂર વ્રત ઉપવાસની છે. પ્રાર્થનાથી જે જીવન શુદ્ધ વિના જીવન સિદ્ધિ સાંપડતી નથી. જીવવા માટે નહીં, જીવાડવા માટે જે જિંદગી જીવો જીવન પંથને અજવાળી શકે નહીં તે ધર્મ નથી. જીવન પંથને અજવાળી શકે નહીં તે ધર્મ નથી, અધર્મ છે. જીવનનું અમૃત પ્રેમ છે. જીવનમાં પાયામાં આચાર નથી. વિચારનું ચણતર પાકું હોય તો જ તેની ભવ્યતા બીજાને આકર્ષી શકે. આજ્ઞાકીત પુત્રએ ગંગા દશમીનું વ્રત કર્યું અને પિતાની અંતિમ ઈચ્છા પરિપૂર્ણ કરી. આ શુભ વ્રતના પ્રભાવથી પુત્રએ સમજાયું કે જીવન એ મુકામ નથી પરંતુ વહી જતી અનંત યાત્રાનો વિસામો છે. આ અનંતની યાત્રામાં મહાન પુણ્યોદયે માનવ જીવન પ્રાપ્ત થાય છે અને જીવ મોક્ષને આત્યંતિક કલ્યાણથી યોગ્યતા પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તીર્થસ્થાનોમાં પોતાની અંદર જ રહેલા ગંગાજીમાં શરીરને સ્નાન કરાવવાથી પવિત્ર થતું નથી, પરંતુ અંતઃકરણની પૂર્વક પ્રાર્થના દ્વારા જેમ કે મનને પવિત્ર કર્યું છે તેમ જ ખરું ગંગા સ્નાન કર્યું છે એમ માનવું. જેમનો વ્યવહાર સત્ય અને નીતિ પર નિર્ભર છે તે સ્વયં સત્ય તીર્થ છે. જેને પ્રાણીમાત્ર પર દયા છે તે દયા તીર્થ છે, અને ક્ષમાવાન છે તે ક્ષમા તીર્થ છે. તપસ્વી છે તે તપ તીર્થ છે, અને જ્ઞાની છે તે જ્ઞાન તીર્થ છે. સંયમી છે તે સંયમ તીર્થ છે. આ સર્વ તીર્થોને વ્રતધારી પોતાના આચરણ દ્વારા પામી શકે છે.